નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ગણિતશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે GTUના બેચલર ઓફ એન્જિનિયરિંગ અભ્યાસક્રમના મેથેમેટિક્સ 2 વિષય પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ આપણે પૂર્ણ વિકલ સમીકરણ કોને કહેવાય, તેનો ઉકેલ કેવી રીતે મેળવવો, સંકલ્યકારકનો ઉપયોગ કેવી રીતે કરવો, સુરેખ વિકલ સમીકરણ અને એનો ખ્યાલ મેળવ્યો હતો. તે ઉપરાંત એવા સમીકરણો જેમ કે બર્નોલી સમીકરણ કે જે સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં નથી, પરંતુ આપણે તેને સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ, તેના વિશે પણ વાત કરી. આજે આ લેક્ચરમાં આપણે બીજા પ્રકારના એટલે કે ટાઈપ 2 પ્રકારના વિકલ સમીકરણ કે જેને આપણે સુરેખ વિકલ સમીકરણની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ તેના વિશે વાત કરીશું. અગાઉના લેક્ચરમાં ચર્ચા કર્યા પ્રમાણે જો આપણે રિકોલ કરીએ થોડુંક, તો પહેલાં આપણે વાત કરીએ સુરેખ વિકલ સમીકરણ કે જેનું વ્યાપક સ્વરૂપ હતું dy બાય dx પ્લસ px ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ q ઓફ x, કે જ્યાં p અને q એ માત્ર xના વિધેય છે. એનો ઉકેલ મેળવવા માટે આપણે પહેલાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીએ છીએ કે જે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px dx થાય, અને ત્યારબાદ y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ્સ ટુ qx ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરનું સંકલન xની સાપેક્ષે પ્લસ c, આ સ્વરૂપમાં આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. એ પછી આપણે બર્નોલી વિકલ સમીકરણની વાત કરી હતી. બર્નોલી વિકલ સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હતું? એ લગભગ લાઇબનીઝના સ્વરૂપ પ્રમાણે જ હતું, માત્ર તફાવત જમણી બાજુના વિધેયમાં હતો. એનું વ્યાપક સ્વરૂપ હતું dy બાય dx પ્લસ px ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ ખાલી qx નહીં પણ qxની સાથે yનો કોઈ પાવર પણ આવતો હતો. અને પછી આપણે શું કરતા હતા? આ y રેઝ ટુ n વડે આખી ઇક્વેશનને ડિવાઈડ કરી દેતા હતા. અહીંયા નવો સાપેક્ષ ચલ વ્યાખ્યાયિત કરતા હતા, એને આપણે z કહેતા હતા. પછી ઇક્વેશનને આપણે z અને xના સ્વરૂપમાં સુરેખ વિકલ સમીકરણના ઉપયોગથી આપણે એનો ઉકેલ મેળવતા હતા. હવે આપણે આગળ વધીએ તો ટાઈપ 2 પ્રકારના સમીકરણની વાત કરીએ. ટાઈપ 2 પ્રકારના સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો એ થશે dy બાય dx પ્લસ px, પણ અહીંયા yની જગ્યાએ yનું કોઈ વિધેય આપેલું હોય, તો આ જે વિધેય હોય એનું જ વિકલન આની સાથે ગુણાકારમાં આવતું હોય, અને સામેની સાઈડ આપણી પાસે હોય qx. તો આ વિકલ સમીકરણને પણ આપણે સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ અને ત્યારબાદ તેનો ઉકેલ મેળવી શકીએ છીએ. એ કેવી રીતે કરવું એ આપણે સમજીએ. ટાઈપ 2 પ્રકારનું વ્યાપક સમીકરણ આપણી પાસે છે f ડેશ y ઇન્ટુ dy બાય dx પ્લસ p ઓફ x ઇન્ટુ f ઓફ y ઇઝ ઇક્વલ ટુ qx. ધારો કે આ fy બરાબર આપણે નવો વેરિયેબલ એટલે કે નવો ચલ ધારી લઈએ, તો fy બરાબર ધારો કે v લેતા બંને બાજુ વિકલન કરીએ તો fyનું વિકલન થશે f ડેશ y અને yનું વિકલન થશે dy બાય dx, કારણ કે આપણે xની સાપેક્ષે વિકલન લઈએ છીએ. તો આ બાજુ પણ વિકલન આવશે dv બાય dx. એનો મતલબ કે આ જે સમીકરણ છે જેને હું 1 નંબર આપું છું, એમાં જે આ પ્રથમ પદ છે એની બદલે હું આ dv બાય dx રિપ્લેસ કરી શકું છું. એવી જ રીતે fyની જગ્યાએ રિપ્લેસમેન્ટ શું થઈ જશે? v થઈ જશે. તો જો આ સમીકરણને ફરીથી લખવાનો પ્રયત્ન કરીએ v અને xના સ્વરૂપમાં, તો કઈ રીતે થશે? dv બાય dx પ્લસ xનું વિધેય કે જેને નામ આપ્યું છે p, fy એટલે v, qx એ પણ xનું જ વિધેય છે. હવે આ સ્વરૂપને જોઈશું તો આ સ્વરૂપ એ લાઇબનીઝ એટલે કે સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપનું છે. આનો ઉકેલ કેવી રીતે મેળવવો એ આપણે સૌ જાણીએ છીએ. આનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરીશું? તો આ જે px છે એનો ઉપયોગ કરીશું અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીશું. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px dx.
ત્યારબાદ આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરનો ઉપયોગ કરીને ઉકેલ મેળવવાનો. ઉકેલ તરીકે આપણી પાસે આવશે v ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ક્યુ વિધેય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બંનેનો ગુણાકાર અને એનું સંકલન કરવાનું છે એક્સની સાપેક્ષે પ્લસ સી. આ એનું વ્યાપક સ્વરૂપ આપણે ઉકેલ લખીશું. હવે જો પ્રશ્ન આપણો એક્સ અને વાયના સ્વરૂપમાં હતો તો જવાબ પણ એક્સ અને વાયના સ્વરૂપમાં આવવો જોઈએ. તો આ વીની જગ્યાએ આપણે ફરીથી પાછું શું રિપ્લેસ કરી શકીએ? એફ ઓફ વાય. એટલે જવાબ આવશે એફ ઓફ વાય ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ્સ ટુ ક્યુ ઓફ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરનું સંકલન કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે પ્લસ સી. તો આપણે આ રીતે ટાઈપ 2 પ્રકારના જે સમીકરણ આપેલા હોય એને સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ અને ત્યારબાદ તેનો ઉકેલ મેળવી શકીએ છીએ. ઉદાહરણ સાથે સમજીશું આપણે. તો અહીંયા આપણને સમીકરણ આપેલું છે dy બાય dx પ્લસ 1/x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ y અપોન એક્સ સ્ક્વેર. જો આપણે આને સુરેખ વિકલ સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાનો પ્રયત્ન કરીએ તો dy બાય dx પ્લસ px ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ qx સાથે આપણે સરખાવવું પડે. જો પ્રથમ પદને આપણે અહીંયા સરખાવી શકીએ છીએ dy બાય dx. અહીંયા આપણી પાસે y વાળી ટર્મ મિસિંગ છે. અહીંયા e રેઝ ટુ y અપોન એક્સ સ્ક્વેર આપેલા છે. એનો મતલબ કે સામેની સાઈડ આપણી પાસે માત્ર x વાળું વિધેય નથી. તો આ કિસ્સામાં આપણે શું કરી શકીએ? તો ધારો કે આપણે આ સામેની સાઈડનું જે વિધેય છે એને માત્ર એક્સનું વિધેય બનાવવું હોય તો આખા ઇક્વેશન આપણે કોના વડે વિભાગવા પડશે? e રેઝ ટુ y વડે ભાગાકાર કરીશું. તો આને હું નંબર આપી દઉં છું 1. અહીંયા લખું છું સમીકરણ 1ને e રેઝ ટુ y વડે ભાગાકાર કરતા શું આવશે આપણી પાસે? તો અહીંયા આવશે e રેઝ ટુ માઇનસ વાય. ભાગાકાર કરું છું એટલે છેદમાં e રેઝ ટુ વાય હશે જેને આપણે અંશમાં લઈ જઈએ એટલે ઘાત માઇનસ થઈ જશે. dy બાય dx પ્લસ 1/x e રેઝ ટુ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 1/x સ્ક્વેર. હવે આપણે જોઈ શકીએ છીએ કે સામેની સાઈડ માત્ર 1/x સ્ક્વેર આપણી જોડે આવી ગયું છે. આ બાજુ વાયની બદલે મારી પાસે વાય વાળું કંઈક ફંક્શન આવે છે. એ ફંક્શન કયું છે? e રેઝ ટુ માઇનસ વાય. હવે જો હું આ વિચારું કે ધારો કે હું e રેઝ ટુ માઇનસ વાયને કોઈ નવું ચલ ધારી લઉં છું v, તો એ કિસ્સામાં આનું વિકલન શું થશે? તો કે e રેઝ ટુ માઇનસ વાયનું વિકલન થાય e રેઝ ટુ માઇનસ વાય અને માઇનસ વાયનું વિકલન થશે માઇનસ dy બાય dx. તો સામે આવશે આપણી પાસે dv બાય dx. તો આ કિસ્સામાં હું આ લઈ શકું છું e રેઝ ટુ માઇનસ વાય dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dv બાય dx. બરાબર? જેવું કંઈક સ્વરૂપ આપણી પાસે અહીંયા છે. એટલે હું એમ વિચારી શકું છું કે ધારો કે આ વિધેયને નામ આપું હું fv, તો અહીંયા ક્યાંક મને f' v મળી શકે. બરાબર? અને એનો મતલબ કે આ કયા પ્રકારનું ઇક્વેશન થશે? ટાઈપ 2 પ્રકારનું ઇક્વેશન થશે કે જેને હું સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી શકું એમ છું. તો અહીંયા જો e રેઝ ટુ માઇનસ વાય બરાબર આપણે ધારી લઈશું fy એટલે કે v પણ લઈ શકાય. હવે e રેઝ ટુ માઇનસ વાય એનું વિકલન આપણે કરીએ એક્સની સાપેક્ષે તો શું થશે? e રેઝ ટુ માઇનસ વાયનું વિકલન થશે e રેઝ ટુ માઇનસ વાય અને અહીંયા આવશે માઇનસ dy બાય dx. વાયનું વિકલન એક્સની સાપેક્ષે. અહીંયા આવશે dv બાય dx. આ માઇનસ નિશાની એટલા માટે છે કારણ કે વાયની આગળ માઇનસ આપેલા છે. એટલે આપણે આને આ રીતે લખી શકીએ e રેઝ ટુ માઇનસ વાય dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ dv બાય dx. આને નંબર આપી દઈએ છીએ 2 અને આ બધી વસ્તુ ક્યાં મૂકી દઈશું? ઇક્વેશન નંબર 2માં મૂકી દઈશું. ઇક્વેશન નંબર 2ની અંદર આ બધી વસ્તુ મૂકતા આ પહેલી ટર્મ શું બની જશે? માઇનસ dv બાય dx બની જશે. સમીકરણ 2 પરથી પ્લસ 1/x છે એમને એમ રહેશે. e રેઝ ટુ માઇનસ વાય એની જગ્યાએ આવી જશે v ઇક્વલ્સ ટુ 1/x
એક્સ સ્ક્વેર. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો આપણી પાસે આવશે ડીવી બાય ડીએક્સ માઇનસ 1/x વી ઇઝ ઇક્વલ ટુ -1/x સ્ક્વેર. તો એનો મતલબ કે આપેલું વિકલ સમીકરણ હવે કયા સ્વરૂપમાં આવી ગયું છે? સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં. એનો મતલબ કે હવે આપણે એને લાઇબનીઝની રીતે ઉકેલ મેળવી શકીશું. એ માટે આપણે શું જોઈએ? px જોઈશે અને qx જોઈશે. તો અહીં ઉપરોક્ત સમીકરણ એ કેવું છે? સુરેખ વિકલ સમીકરણ છે કે જ્યાં pxની કિંમત કેટલી થશે? તો કે vનો સહગુણક, કારણ કે આપણો નવો સાપેક્ષ ચલ v છે એટલે vનો સહગુણક થશે -1/x અને qx બરાબર શું થઈ જશે? -1/x સ્ક્વેર. તો આના પરથી આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ શોધી શકીએ. એટલે કે e∫ px dx એટલે કે e∫−1/x dx એટલે કે e⁻lnx એટલે કે e⁻lnx -1. e અને ln કેન્સલ થઈ જશે કારણ કે બંને પ્રતિવિધેયો છે. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આપણી પાસે આવશે 1/x એટલે કે x⁻1. ઉકેલ કેવી રીતે લખીએ છીએ આપણે? તો સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ જો આપણે લખવો હોય તો આપણે લઈશું, શરૂઆત કરીશું સાપેક્ષ ચલથી. સાપેક્ષ ચલ આપણો અહીંયા v છે. તો v ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ્સ ટુ qx ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એનું સંકલન કરવાનું હતા c. એટલે અહીંયા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આપણે મૂકીશું 1/x, બરાબર? એટલે આ થઈ જશે v/x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન qx એટલે આવશે -1/x સ્ક્વેર, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે 1/x આવશે, સંકલન c એટલે કે v/x -x⁻³ dx પ્લસ c. કારણ કે જો x સ્ક્વેર અને x એટલે x³ થશે અને ઉપર લાવશો એટલે x⁻³ થશે. એનું સંકલન કરો એટલે એક પાવર વધારે ડિવાઈડ બાય ધ સેમ પાવર એટલે x⁻² છેદમાં -2 આવશે. એટલે આ થઈ જશે v/x માઇનસ કેન્સલ થઈ જશે x⁻²/2 પ્લસ c. vની કિંમત જો આપણે પાછી મૂકીએ તો vની જગ્યાએ આપણી પાસે શું હતું? e⁻y. એટલે અહીંયા આવશે e⁻y/x ઇઝ ઇક્વલ ટુ 1/2x² પ્લસ c. કેમ 1/2x²? કારણ કે x⁻² પાવર છે, જેને આપણે છેદમાં લઈ જઈએ તો એ પ્લસ પાવર થઈ જશે, બરાબર? તો આ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. થોડા વધારે ઉદાહરણો લઈશું. જો અહીંયા આપણને સમીકરણ આપેલું છે 1+x dy/dx -10y ઇક્વલ્સ ટુ 1+x હોલ સ્ક્વેર ઇન્ટુ e⁻x sec y. બેઝિક વસ્તુ બે છે. પહેલું, સામેની સાઈડનું જે વિધેય છે એટલે કે જમણી બાજુનું જે વિધેય છે એ માત્ર x વાળું હોવું જોઈએ. તો ત્યાં વધારાનું શું છે? sec y છે. એનો મતલબ કે મારે આખી ઇક્વેશનને કોનાથી ડિવાઈડ કરવા પડે? sec y થી ભાગવા પડે, અથવા cos y થી મલ્ટીપ્લાય કરો તો પણ ચાલે, કારણ કે sec અને cos એકબીજાના વ્યસ્ત છે. ઉપરાંત આનો સહગુણક પણ મારે કેવો જોઈએ? 1 જોઈએ. એટલે કે dy/dx ના સહગુણકને 1 બનાવવા માટે આપણે શું કરવું પડશે? 1+x થી ડિવાઈડ કરવો પડશે. તો એનો મતલબ કે સમીકરણ નંબર 1 ને cos y થી મલ્ટીપ્લાય કરો, 1+x થી ડિવાઈડ કરો, તો cos y/1+x થી ગુણાકાર કરતા શું આવશે આપણી પાસે સમીકરણ? તો અહીંયા આવી જશે cos y dy/dx, કારણ કે 1+x કેન્સલ થઈ જશે, -10y એકલા હતા એની જોડે ગુણાકારમાં આવશે cos y
છેદમાં આવશે 1 પ્લસ એક્સ. સામેની સાઈડ શું આવશે? તો એક 1 પ્લસ એક્સ કેન્સલ થઈ જશે, એટલે એક 1 પ્લસ એક્સ વધશે, ઈ રેસ ટુ એક્સ વધશે, સેક વાય અને કોસ વાય એ પણ કેન્સલ થઈ જશે. એના માટે તો કોસ વાયથી મલ્ટીપ્લાય કર્યા હતા. હજી આમાં આપણે એક સુધારો કરી શકીએ છીએ. ટેન વાય ઇન્ટુ કોસ વાય. ટેન એટલે લખાય સાઇન અપોન કોસ, અને કોસ કોસ ત્યાં કટ થઈ જશે, એટલે આપણે આને સુધારીને આ રીતે પણ લખી શકીએ છીએ. તો સાદુરૂપ આપતા આપણી પાસે શું આવશે? કોસ વાય ડીવાય બાય ડીએક્સ માઇનસ સાઇન વાય અપોન 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ ઈ રેસ ટુ એક્સ. હવે જો અહીંયા માત્ર વાય આવવું જોઈએ, એની બદલે આપણી પાસે શું આવે છે? સાઇન વાય આવે છે. સાઇન વાય એ વાય નથી પણ વાયનું વિધેય છે. તો વાયના વિધેયનું વિકલન શું થવું જોઈએ? તો સાઇન વાયનું વિકલન થશે કોસ વાય, જે અહીંયા બાજુમાં મલ્ટિપ્લિકેશનમાં છે. એનો મતલબ કે આ કયા પ્રકારનું વિકલ સમીકરણ થયું? ટાઈપ 2 પ્રકારનું વિકલ સમીકરણ થયું, કે જેને આપણે સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ઢાળી શકીએ છીએ. તો અહીંયા આવશે સાઇન વાય ઇક્વલ્સ ટુ વી લેતા સાઇન વાયનું વિકલન શું થશે? કોસ વાય, અને વાયનું થશે ડીવાય બાય ડીએક્સ, કારણ કે આપણે એક્સની સાપેક્ષે કરીશું વિકલન. સામે આવશે ડીવી બાય ડીએક્સ. તો આ બંને વસ્તુ ક્યાં મૂકી દઈશું? અહીંયા. એટલે આપણી પાસે સમીકરણ બદલાઈ જશે અને શું આવશે? ડીવી બાય ડીએક્સ માઇનસ સાઇન વાયની જગ્યાએ આવશે વી અપોન 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ સામે થઈ જશે 1 પ્લસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. એટલે આપણી પાસે કયું સ્વરૂપ આવી ગયું? સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ આવી ગયું, કે જ્યાં ડીવી બાય ડીએક્સ છે, જ્યાં વી એ સાપેક્ષ ચલ છે, માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સ એટલે કે જે એક્સનું વિધેય છે ઇન્ટુ વી, અને સામેની સાઈડ એક્સનું વિધેય ક્યુ એક્સ આવી જશે. તો કે જે સુરેખ વિકલ સમીકરણ છે. બરાબર. તો અહીં પીએક્સ તરીકે કોણ આવશે? તો વીની જોડે જે ગુણાકારમાં છે એટલે કે માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સ આવશે. માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સ. અને ક્યુએક્સની જોડે કોણ આવશે? તો ક્યુએક્સ થઈ જશે 1 પ્લસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. 1 પ્લસ એક્સ ઈ રેસ ટુ એક્સ. હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીએ, એટલે કે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ, એટલે કે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ 1 અપોન 1 પ્લસ એક્સ ડીએક્સ, એટલે કે ઈ રેસ ટુ માઇનસ ln ઓફ 1 પ્લસ એક્સ. માઇનસ 1 છે એ ઘાતમાં જતા રહેશે, ઈ અને ln કેન્સલ થઈ જાય, 1 પ્લસ એક્સની માઇનસ 1 ઘાત એટલે થઈ જશે 1 અપોન 1 પ્લસ એક્સ. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયો, ક્યુએક્સ મળી ગયો. આનો ઉપયોગ કરીને આપણે શું મેળવી શકીએ? ઉકેલ. તો ઉકેલનું જનરલ સ્વરૂપ શું છે? તો ઉકેલ તરીકે આપણી પાસે આવશે સાપેક્ષ ચલ છે v, એટલે કે v ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે qx ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરનું સંકલન પ્લસ c. v ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવશે 1 અપોન 1 પ્લસ એક્સ ઇક્વલ્સ ટુ qx તરીકે આવશે 1 પ્લસ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે અગેઇન 1 અપોન 1 પ્લસ એક્સ ડીએક્સ પ્લસ સી. આ 1 પ્લસ એક્સ કટ થઈ જશે, એટલે વી અપોન 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સનું સંકલન થશે ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. પણ ક્વેશ્ચન શેમાં હતો? એક્સ અને વાયમાં. તો જવાબ પણ શેમાં હોવો જોઈએ? એક્સ અને વાયમાં. તો વીની જગ્યાએ પાછું સાઇન વાય મૂકવાનું. તો આપણી પાસે આન્સર આવશે વીની જગ્યાએ સાઇન વાય અપોન 1 પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી. તો આ શું થઈ ગયું? આપેલા વિકલ સમીકરણનો ઉકેલ થઈ ગયો. આગળ વધીએ. જો dy બાય dx પ્લસ y બાય એક્સ ઇન્ટુ log y ઇઝ ઇક્વલ ટુ
વાય ઇન્ટુ લોગ વાય હોલ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર આપેલા છે. સેમ થંબ રૂલ એપ્લાય કરીશું. સામેની સાઈડનું ફંક્શન એટલે કે જમણી બાજુનું વિધેય એ શું કન્ટેન કરે છે? વાયને સમાવે છે. તો આપણે વાયવાળા પદ છે એનાથી આખા સમીકરણને ભાગી કે આપી. તો શું થશે ભાગાકાર? તો આને નંબર 1 આપી દઈએ અને લખીએ સમીકરણ 1 ને વાય ઇન્ટુ લોગ વાય સ્ક્વેર વડે ભાગતા શું આવશે આપણી પાસે? તો અહીંયા આવી જશે 1 અપોન વાય ઇન્ટુ લોગ વાય હોલ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ પ્લસ જો વાય ઇન્ટુ લોગ વાય સ્ક્વેરથી આપણે ડિવાઈડ કરીએ છીએ એટલે એક વાય અને એક લોગ વાય કેન્સલ થઈ જશે એટલે અહીંયા વધશે 1 અપોન એક્સ તો રહેવાના જ છે, એક લોગ વાય છેદમાં આવશે અને સામેની સાઈડ આવશે માત્ર 1 અપોન એક્સ સ્ક્વેર. હવે આ સમીકરણ નંબર 2ની અંદર જો આપણે અહીંયા ચલ તરીકે જોવાનો પ્રયત્ન કરીએ, કેવો ચલ? સાપેક્ષ ચલ. તો એની જગ્યાએ આપણી પાસે શું આવે છે? 1 અપોન લોગ વાય આવે છે. તો હવે એ ચેક કરવાનું કે આ 1 અપોન લોગ વાયનું વિકલન અહીંયા ગુણાકારમાં આપેલું છે કે નહીં. તો એના માટે આપણે ધારીશું, ધારો કે 1 અપોન લોગ વાય ઇઝ ઇક્વલ ટુ વી લઈ લઈએ. હવે 1 અપોન એક્સનું વિકલન શું થાય? તો કે -1 અપોન એક્સ સ્ક્વેર. એ રીતે 1 અપોન વાયનું શું થાય? તો કે -1 અપોન વાય સ્ક્વેર. તો 1 અપોન લોગ વાયનું શું થશે? તો કે -1 અપોન લોગ વાય હોલ સ્ક્વેર થશે. એટલે બંને બાજુ જો વિકલન કરીએ તો અહીંયા આવશે -1 અપોન લોગ વાય હોલ સ્ક્વેર ઇન્ટુ પાછું લોગ વાયનું વિકલન તો કરવાનું જ છે. લોગ વાયનું વિકલન થશે 1 અપોન વાય ઇન્ટુ પાછું વાયનું વિકલન કરવાનું છે એટલે વાયનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ. સામે વીનું વિકલન થશે ડીવી બાય ડીએક્સ. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે 1 અપોન લોગ વાય હોલ સ્ક્વેર 1 અપોન વાય અને ડીવાય બાય ડીએક્સ એવી ટર્મ અહીંયા કંઈક છે આપણી પાસે. તો એનો મતલબ કે અહીંયા વિધેય અને અહીંયા એનું વિકલન આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. એનો મતલબ કે આ ટાઈપ 2 પ્રકારનું સમીકરણ છે કે જેને આપણે સુરેખ વિકલ સમીકરણના સ્વરૂપમાં ફેરવી શકાય છે. તો અહીંયા શું થઈ જશે જુઓ, તો આની જગ્યાએ લખી શકાય -ડીવી બાય ડીએક્સ. ક્યાંથી આવ્યું આ? તો કે સમીકરણ 2 પરથી. પછી પ્લસ 1 અપોન એક્સ 1 અપોન લોગ વાયની બદલે આવી જશે વી ઇક્વલ્સ ટુ 1 અપોન એક્સ સ્ક્વેર. તો હવે આને સિમ્પ્લિફાય કરીએ આપણે, સાદુરૂપ આપીએ તો શું થઈ જશે? ડીવી બાય ડીએક્સ -1 અપોન એક્સ વી ઇઝ ઇક્વલ ટુ -1 અપોન એક્સ સ્ક્વેર કે જે કેવા સ્વરૂપમાં છે? સુરેખ વિકલ સમીકરણ છે. હવે આ સુરેખ વિકલ સમીકરણ છે તો આપણે ફરીથી એ જ પ્રોસેસ કરીશું. પીએક્સ શોધીશું, ક્યુએક્સ શોધીશું, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીશું અને સાદુરૂપ આપીશું. તો અહીંયા પીએક્સ એટલે શું થશે? તો કે સાપેક્ષ ચલનો સહગુણક. તો અહીં પીએક્સ તરીકે આવશે -1 અપોન એક્સ. ક્યુએક્સ એટલે જમણી બાજુનું વિધેય એટલે થઈ જશે -1 અપોન એક્સ સ્ક્વેર. હવે પહેલાં આપણે શું શોધીશું? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ એટલે કે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px dx એટલે કે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px તરીકે આવશે -1 અપોન એક્સ. હવે જો આનું આપણે સંકલન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો માઇનસ સાઇન તો બહાર આવી જશે, 1 અપોન એક્સનું થઈ જશે log x એટલે આ થઈ જશે e રેઝ ટુ માઇનસ ln x એટલે થશે e રેઝ ટુ ln x રેઝ ટુ -1. e અને ln કેન્સલ થઈ જશે એટલે કે x રેઝ ટુ -1 એટલે કે 1 અપોન એક્સ લખી શકો. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આપણને શું મળે છે? 1 અપોન એક્સ મળે છે. તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અને જમણી બાજુનું વિધેય qx આ બંનેનો ઉપયોગ કરીશું શેના માટે? તો કે ઉકેલ મેળવવા માટે.
ઉકેલ કોનો મેળવીશું આપણે? તો કે સમીકરણ નંબર 3નું. શું થશે? તો કે સાપેક્ષ ચલ એટલે કે v ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ્સ ટુ શું આવશે? qx ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પ્લસ c. સંકલન આપણે કરીશું એક્સની સાપેક્ષે. તો v તરીકે આપણી પાસે આવી જશે v, કારણ કે હજી આપણે એની કિંમત મૂકતા નથી. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવશે 1/x, qx તરીકે આવશે -1/x², અને અહીંયા ફરીથી આવશે 1/x dx. એટલે અહીંયા થઈ જશે v/x ઇન્ટિગ્રેશન -x⁻³ dx પ્લસ c. એટલે આ થઈ જશે v/x -x⁻² પ્લસ c. એટલે આ થઈ જશે v/x ઇઝ ઇક્વલ ટુ 1/2x² પ્લસ c. પણ પ્રશ્ન xyમાં છે એટલે vની કિંમત ફરીથી મૂકી દઈશું. v એટલે થશે 1/log y. એટલે અહીંયા આવી જશે 1/x ઇન્ટુ log y ઇઝ ઇક્વલ ટુ 1/2x² પ્લસ c, જે આપેલા વિકલ સમીકરણનો ઉકેલ થશે. તો અહીંયા આપણને સમીકરણ આપેલું છે dy/dx ઇઝ ઇક્વલ ટુ 1 - x ઇન્ટુ y - x x³ ઇન્ટુ y - x હોલ સ્ક્વેર. હવે જો અહીંયા આપણે x અને yના સ્વરૂપમાં વિકલ સમીકરણ આપેલું છે. આમ જોઈએ તો આને સાદુરૂપ આપી અને એક્સપાન્ડ કરી અને વિસ્તરણ કરી અને જો આને સોલ્વ કરવા જઈએ તો એ થોડું અઘરું પડશે. તો આ કિસ્સામાં અહીંયા આપણે શું કરીએ છીએ? આને નંબર આપી દઈએ છીએ 1 અને એવું ધારીએ છીએ કે y - x એની બદલે v લઈ લઈએ. બરાબર. હવે y ને v કન્વર્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ તો dy/dx ને પણ dv/dx માં કન્વર્ટ કરવાનો ટ્રાય કરવો પડે. એટલે બંને બાજુ આપણે શું કરીશું? વિકલન લઈશું. તો yનું વિકલન થશે dy/dx, કારણ કે આપણે xની સાપેક્ષે લઈએ છીએ, માઇનસ xનું વિકલન થશે 1, એટલે અહીંયા dy/dx -1 આવશે. આ થઈ જશે dv/dx. એનો મતલબ કે જો મારે dy/dx ને dv/dx સ્વરૂપમાં લખવા હોય તો હું કઈ રીતે લખી શકું? કે dy/dx ઇઝ ઇક્વલ ટુ dv/dx પ્લસ 1. હવે vનું રિપ્લેસમેન્ટ અને dy/dxનું રિપ્લેસમેન્ટ હું ઇક્વેશન નંબર 1માં કરી શકું છું. એટલે સમીકરણ 1 પરથી શું લખી શકીએ આપણે? તો dy/dxની જગ્યાએ આવશે dv/dx પ્લસ 1 ઇક્વલ્સ ટુ 1 - x ઇન્ટુ v આવશે માઇનસ x³ ઇન્ટુ v² આવશે. હવે જો આ 1 અને આ 1 કટ થઈ જશે એટલે આપણી પાસે સમીકરણ સિમ્પ્લિફાય થશે dv/dx ઇઝ ઇક્વલ ટુ -xv માઇનસ x³ v². એટલે જો હું આને સાદરૂપ આપવાનો પ્રયત્ન કરું તો dv/dx પ્લસ x ઇન્ટુ v ઇક્વલ્સ ટુ થઈ જશે -x³ v². તો જો dv/dxનો સહગુણક 1 છે, v એટલે કે સાપેક્ષ ચલ, એની સાથે x વાળું વિધેય આપેલું છે. સામેની સાઈડ માત્ર x વાળું વિધેય હોવું જોઈએ, જે છે નહીં, પણ એની બદલે x વાળા વિધેયની સાથે v² મલ્ટીપ્લાય કરીને આપેલા છે. એટલે આ કયા પ્રકારનું કહેવાય? ટાઈપ 1 પ્રકારનું કહેવાય. અહીંયા જુઓ તો આપણે y - xની બદલે એક નવું વિધેય અને એનું રિપ્લેસમેન્ટ જોયું. અહીંયા ફરીથી એટલે કે ટાઈપ 2 પછી ફરીથી આપણે ટાઈપ 1 પ્રકારે આગળ વધી રહ્યા છે એવું કહી શકાય. તો અહીંયા સમગ્ર ઇક્વેશન આને નંબર આપી દઈએ 2. સમીકરણ 2 ને આપણે કોની સાપેક્ષે ભાગાકાર કરીશું? તો સમીકરણ 2 ને આપણે
વી સ્ક્વેરથી ભાગાકાર કરતા. તો શું થશે? સમીકરણ 2 ને વી સ્ક્વેર વડે ભાગાકાર કરતા શું આવશે આપણી પાસે? તો વી રેઝ ટુ -2 ડીવી બાય ડીએક્સ પ્લસ એક્સ ઇન્ટુ એક વી તો કેન્સલ થઈ જશે એટલે -1 આવશે ઇક્વલ્સ ટુ -x ક્યુબ સુધી જ આવશે. હવે આ કિસ્સામાં જોશો તો અહીંયા આપણો જે ચલ છે એ બદલાઈ ગયો. એટલે આ બર્નોલી પ્રકારનું ઇક્વેશન હતું એટલે બર્નોલીવાળો એપ્રોચ યુઝ કરવો પડશે. તો આની બદલે આપણે શું લઈ લઈએ? z. એટલે કે વી રેઝ ટુ -1 બરાબર આપણે z ધારો. તો શું આવશે બંને બાજુ વિકલન કરતા? તો કે -1 વીનો એક પાવર ઓછો એટલે કે -2 પાવર ડીવી બાય ડીએક્સ થશે ઇક્વલ્સ ટુ આવશે dz બાય dx. બરાબર. હવે આ વેલ્યુઝ સમીકરણ નંબર 3માં મૂકતા તો સમીકરણ 3 પરથી શું લખી શકાય? તો જો વી રેઝ ટુ -2 ડીવી બાય ડીએક્સ એટલે કે વી રેઝ ટુ -2 ડીવી બાય ડીએક્સ તો માઇનસને સામે લઈ જવા પડે તો એ થઈ જશે -dz બાય dx. અહીંયા આવશે પ્લસ એક્સ એમને એમ રહેશે વી રેઝ ટુ -1ની જગ્યાએ ઝેડ થઈ જશે સામે એક્સ ક્યુબ એમને એમ રહેશે. જો માઇનસ છે એ ચાલશે નહીં એટલે આપણે શું કરવું પડશે? અહીંયા સહગુણક 1 બનાવવો પડશે. તો આખા સમીકરણને માઇનસ સાઇન સાથે ગુણાકાર કરી દઈએ તો આપણી પાસે આવશે dz બાય dx પ્લસની બદલે -xz બરાબર એક્સ ક્યુબ થઈ જશે. એટલે હવે આ કયા પ્રકારનું સ્વરૂપ થઈ ગયું? સુરેખ વિકલ સમીકરણનું સ્વરૂપ થયું કે જે સુરેખ વિકલ સમીકરણ છે. તો અહીંયા px શું થશે બોલો? તો px તરીકે આવશે z નો સહગુણક એટલે કે -x અને qx તરીકે આવશે x ક્યુબ. તો પહેલાં આપણે શું શોધીશું? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે શું થશે? e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px dx એટલે થશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન -x dx એટલે થઈ જશે e રેઝ ટુ -x² બાય 2. જો આપણે ઉકેલ લખવાનો પ્રયત્ન કરીએ તો એમાં કોનો ઉપયોગ આવશે? જે આપણો વેરિયેબલ છે સાપેક્ષ ચલ એનો ઉપયોગ કરીશું અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરનો ઉપયોગ કરીશું અને વિધેય ક્યુનો ઉપયોગ કરીશું. તો આપણી પાસે આવશે ઉકેલ તરીકે z ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ qx ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એનું સંકલન કરવાનું xની સાપેક્ષે વત્તા c. એટલે કે z ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવતું હતું e રેઝ ટુ -x² બાય 2. બરાબર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવે છે આપણી પાસે e રેઝ ટુ -x² બાય 2. qx તરીકે આપણી પાસે છે x ક્યુબ એટલે અહીંયા આવશે x ક્યુબ ઇન્ટુ e રેઝ ટુ -x² બાય 2 dx પ્લસ c. આપણે વેરિયેબલની ઉપર એઝમ્પશન જ કરતા જઈએ છીએ અને સિમ્પ્લિફાય કરવાનો ટ્રાય કરીએ છીએ. અહીંયા પણ આ સંકલનનું જો આપણે સાદુરૂપ મેળવવું હોય તો ફરીથી x² બાય 2 બરાબર આપણે શું ધારી લઈશું? t. તો નવો વેરિયેબલ લઈએ. ધારો કે x² બાય 2 બરાબર આપણી પાસે t છે. તો વિકલન શું થશે? 2x dx બાય 2 ઇઝ ઇક્વલ ટુ dt થઈ જશે. એટલે અહીંયા થઈ જશે z ઇન્ટુ e રેઝ ટુ -t ઇક્વલ્સ ટુ અહીંયા આવશે e રેઝ ટુ -t x ઇન્ટુ dx એટલે કે એની જગ્યાએ dt લખી શકીએ. તો એક x² આપણી પાસે રહેશે.
એક્સ સ્ક્વેર એટલે કેટલા લખાય? તો કે 2 ઇન્ટુ ટી જેટલા લખાશે પ્લસ સી. એટલે આપણી પાસે આવશે ઝેડ ઈ રેસ ટુ માઇનસ ટી. 2 કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ એટલે કે ખંડસ્થ સંકલનનો નિયમ વાપરવો પડશે. એટલે અહીંયા ટી એમના એમ ઈ રેસ ટુ માઇનસ ટીનું થશે ઈ રેસ ટુ માઇનસ ટી અપોન -1. પછી ટીનું વિકલન 1. આનું ફરીથી સંકલન કરો એટલે ઈ રેસ ટુ માઇનસ ટી અપોન -1 ઇન્ટુ -1 એટલે +1 થઈ જશે. 1નું વિકલન 0 પ્લસ માઇનસ પ્લસ સી. એટલે આપણી પાસે આવશે ઝેડ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ટી ઇક્વલ્સ ટુ, જો આ ટર્મ માઇનસ થઈ જશે, આ ટર્મ પણ માઇનસ થઈ જશે એટલે માઇનસ બહાર આવી જશે. એટલે -2 ઈ રેસ ટુ માઇનસ ટી. ઈ રેસ ટુ માઇનસ ટી પણ આપણે બહાર લઈ શકીએ. આની અંદર રહેશે ટી, માઇનસ બહાર જતા રહ્યા એટલે +1 રહેશે પ્લસ સી. હવે ક્વેશ્ચન શેમાં હતો આપણો? એક્સ અને વાયમાં હતો. તો જવાબ પણ શેમાં હોવો જોઈએ? એક્સ અને વાયમાં. તો પહેલાં આપણે ટીની કિંમત પાછી મૂકશું. એટલે આપણી પાસે થશે ઝેડ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 ઇક્વલ્સ ટુ -2 એક્સ સ્ક્વેર બાય 2 +1. એની સાથે આવશે ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી. હવે ઝેડની કિંમત પાછી મૂકીએ. તો ઝેડ એટલે શું હતું? 1/v. એટલે અહીંયા આવશે ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 અપોન v ઇઝ ઇક્વલ ટુ -2 ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 1 પ્લસ સી. હવે આ વીની કિંમત આપણે પાછી મૂકીએ. તો વીની કિંમત હતી y માઇનસ એક્સ. એટલે વીની જગ્યાએ આવી જશે y માઇનસ એક્સ. તો ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 અપોન y માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ -2 ઈ રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 1 પ્લસ સી. આને હજી તમારે સિમ્પ્લિફાઈ ફોર્મમાં લખવું હોય તો લખી શકો. આખા સમીકરણને આપણે ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર બાય 2 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ તો આ 0 થઈ જશે પાવર. એટલે અહીંયા આવશે 1/y માઇનસ એક્સ. આ પણ નીકળી જશે એટલે -2 ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 1 પ્લસ સી ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર બાય 2 આવશે. વધુ એક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે 1/y સ્ક્વેર ઇન્ટુ dy બાય dx પ્લસ 1/y ઇઝ ઇક્વલ ટુ cos x માઇનસ sin x આપેલા છે. અહીંયા જો દેખાય છે કે સામેની સાઈડ એટલે કે જમણી બાજુનું વિધેય માત્ર એક્સનું વિધેય છે. એટલે ત્યાં આપણે કોઈ ચિંતાનો સવાલ નથી. હવે અહીંયા જોઈએ તો વાયની બદલે આપણને 1/y વિધેય આપેલું છે. જો હું 1/y ને કોઈ વેરિયેબલ નામ આપી દઉં v, તો એનું વિકલન બંને બાજુ કરીએ તો શું થાય? -1/y સ્ક્વેર dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dv બાય dx. આવું લખી શકાય? હા. તો 1/y સ્ક્વેર ઇન્ટુ dy બાય dx જેવું કંઈ આપણને આપેલું છે સમીકરણમાં? હા. તો એનો મતલબ કે આ કયા પ્રકારનું સમીકરણ કહેવાય? ટાઈપ 2 પ્રકારનું સમીકરણ કહેવાય કે જેને આપણે સુરેખ વિકલ સમીકરણની અંદર ફેરવી શકીશું. તો ચાલો, તો આપેલા સમીકરણને આપણે સુરેખ વિકલ સમીકરણની અંદર પરિવર્તિત કરવા માટેના પ્રયત્નો કરીએ. અહીં સમીકરણ નંબર 1 લઈ લઈએ. એમાં 1/yની જગ્યાએ આપણે ધારી લઈશું v. બંને બાજુ વિકલન લેતા -1/y સ્ક્વેર થશે. yનું વિકલન dy બાય dx થશે. સામે vનું વિકલન dv બાય dx થશે. હવે આ જે dv બાય dxની કિંમત છે અને vની કિંમત છે એ આપણે મૂકી દઈશું સમીકરણ 1માં. તો સમીકરણ 1 પરથી આપણે શું લખી શકીએ? 1/y સ્ક્વેર dy બાય dxની જગ્યાએ લખી શકીએ -dv બાય dx પ્લસ 1/yની જગ્યાએ આવી જશે v ઇઝ ઇક્વલ ટુ cos x માઇનસ sin x. એમાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે એમાં ક્યાંય y આવતો નથી.
હવે આપણે આને સિમ્પ્લિફાઈ ફોર્મમાં લખીએ, કારણ કે અહીંયા સહગુણક dv/dx માટે 1 હોવો જોઈએ. એટલે કે dv/dx અહીંયા આવી જશે -v, અહીંયા થઈ જશે sin x - cos x, કારણ કે -1 સાથે આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ. જે શું કેવું થઈ જશે? સુરેખ વિકલ સમીકરણ થઈ જશે. હવે આ સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો એ આપણે સૌ જાણીએ છીએ. તો એના માટે આપણે પહેલાં શું કરીશું? p of x આઈડેન્ટિફાઈ કરીશું, q of x આઈડેન્ટિફાઈ કરીશું અને px qxની મદદથી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે સંકલ્યકારક અવયવ શોધીશું અને qx અને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરનો ઉપયોગ કરીને ઉકેલ મેળવીશું. તો અહીંયા px તરીકે આવશે -1, qx તરીકે આવશે sin x - cos x. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે શું આવશે? e raised to integration px dx, એટલે કે e raised to integration -1 dx, એટલે કે e raised to integration 1 dx, એટલે આપણી પાસે થઈ જશે e raised to -x. હવે ઉકેલ તરીકે શું લેવાનું? તો ઉકેલ તરીકે આપણે શરૂઆત કરીશું સાપેક્ષથી, એટલે કે અહીંયા આવશે v ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇક્વલ્સ ટુ q વિધેય, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બંનેનો ગુણાકાર કરવાનો, સંકલન કરવાનું પ્લસ c. એટલે અહીંયા થશે v ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવશે e raised to -x, e raised to -x અને એના ગુણાકારમાં qx એટલે થઈ જશે sin x - cos x dx પ્લસ c. હવે જો આપણને આવું સૂત્ર ખબર છે કે e raised to x ઇન્ટુ f of x પ્લસ f dash x હોય અને એનું સંકલન કરવાનું હોય તો જવાબ થાય e raised to x ઇન્ટુ f of x. પણ એના માટે e raised to x હોવું જરૂરી છે. અહીંયા આપણને e raised to x ની બદલે શું આપેલું છે? e raised to -x આપેલું છે. તો તકલીફ કોને કારણે થાય છે? -x ને કારણે. તો -x બરાબર આપણે નવો વેરિયેબલ ધારી લઈએ t. તો -x બરાબર t લેતા તો -dx બરાબર શું થઈ જશે? dt થઈ જશે. એટલે dx ની બદલે તમે મૂકી શકો -dt. આની અંદર કિંમત મૂકતા શું થશે? v ઇન્ટુ e raised to t, કારણ કે -x ને બદલે આપણે t લખીએ છીએ, ઇક્વલ્સ ટુ e raised to t, અહીંયા આવશે sin of -t - cos of -t, dx ની જગ્યાએ આવી જશે -dt પ્લસ c. સાદુરૂપ આપીએ તો જોઈએ તો શું થાય? v e raised to t ઇઝ ઇક્વલ ટુ e raised to t. જો સાઇન કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે, એટલે માઇનસની નિશાની બહાર આવી જશે. કોસ કેવું છે? યુગ્મ વિધેય છે, એટલે માઇનસની નિશાની જતી રહેશે. એટલે આ થશે -sin t, આ થશે -cos t, બંનેમાંથી માઇનસ બહાર નીકળે, એ માઇનસ અને -dt વાળા માઇનસ પ્લસ થઈ જશે. એટલે આપણી પાસે અહીંયા આવશે sin t પ્લસ cos t dt પ્લસ c. હવે જોઈ શકો છો કે sin t નું વિકલન શું થાય? તો કે cos t થાય. તો અહીંયા sin t તરીકે fx છે, તો f dash x તરીકે cos t આવી ગયું. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ ત્યાં કરી શકીએ છીએ સીધો જ. એટલે જવાબ થઈ જશે v ઇન્ટુ e raised to t ઇઝ ઇક્વલ ટુ, આનો જવાબ થશે e raised to t ઇન્ટુ fx એટલે sin t પ્લસ c. હવે આ જવાબ શેમાં મળ્યો? t અને v માં મળ્યો. પણ પ્રશ્ન શેમાં છે? x અને y માં. એટલે t ને x ના ફોર્મમાં લખવાનું, v ને y ના ફોર્મમાં લખવાનું. એટલે આપણી પાસે ઉકેલ તરીકે શું આવશે? તો ઉકેલ તરીકે આવશે v ની જગ્યાએ 1/y, એટલે અહીંયા થશે t ની જગ્યાએ -x, એટલે e raised to -x upon y ઇક્વલ્સ ટુ,
અહીંયા થશે e રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ સાઇન માઇનસ એક્સ પ્લસ સી. હવે જો હજી આને સિમ્પ્લિફાય કરવું તો આપણે કરી શકીએ છીએ. ત્રણેય જગ્યાએ શું કરવાનું? e રેસ ટુ એક્સ સાથે મલ્ટીપ્લાય કરવાનું. એટલે અહીંયાથી e રેસ ટુ માઇનસ એક્સ જતા રહેશે. અને સાઇન કેવું છે? અયુગ્મ વિધેય છે એટલે માઇનસ એક્સની માઇનસ સાઇન બહાર આવી જશે. એટલે એ માઇનસ અહીંયા થઈ જશે, સામેની સાઈડ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. એટલે આ થઈ જશે 1/y પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સી. પણ એની જોડે e રેસ ટુ માઇનસ એક્સ નહોતા એટલે અહીંયા e રેસ ટુ એક્સ મલ્ટિપ્લિકેશનમાં આવશે. એટલે આપણું શું થઈ ગયો? જોઈ તો ઉકેલ થઈ ગયો. આપેલા સમીકરણનો વ્યાપક ઉકેલ થઈ ગયો. વધુ એક ઉદાહરણ લઈ લઈએ. અહીંયા આપણને સમીકરણ આપેલું છે cos x ઇન્ટુ dy બાય dx માઇનસ y sin x ઇઝ ઇક્વલ ટુ y રેસ ટુ 4. હવે જો અહીંયા આપણી પાસે સામેની સાઈડ જે ફંક્શન હોય, જે વિધેય હોય એ માત્ર કેવું હોવું જોઈએ? x વાળું હોવું જોઈએ. એની બદલે આપણને અહીંયા કયા સ્વરૂપમાં આપેલું છે? y રેસ ટુ 4ના સ્વરૂપમાં આપેલું છે. એટલે આપણે શું કરીશું? આખા સમીકરણને y રેસ ટુ 4 વડે ડિવાઈડ કરીશું. ઉપરાંત dy બાય dxનો જે સહગુણક છે એ કેવો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો એનો મતલબ કે મારે આખા સમીકરણને cos x થી ભાગાકાર પણ કરવો પડશે. તો એનો મતલબ કે આ સમીકરણને જો હું ફરીથી લખું તો કઈ રીતે લખી શકાય? તો સમીકરણ 1ને કોની સાથે ભાગાકાર કરવાનો છે? cos x સાથે પણ અને y રેસ ટુ 4 સાથે પણ. એટલે કે y રેસ ટુ 4 ઇન્ટુ cos x વડે ભાગાકાર લેતા શું આવશે આપણી પાસે? તો જો cos x કેન્સલ થઈ જાય. અહીંયા આવશે 1/y રેસ ટુ 4 કે જેને આપણે y રેસ ટુ માઇનસ 4 તરીકે લખી શકીએ. ઇન્ટુ dy બાય dx માઇનસ એક y કેન્સલ થઈ જશે. છેદમાં આપણે yની 4 ઘાત લઈએ છીએ એટલે એની બદલે હવે આવશે 3 ઘાત. sin x એમને એમ રહેશે. એના છેદમાં cos x પણ આવશે અને 1/yની 3 ઘાત ઇક્વલ્સ ટુ થઈ જશે 1. એટલે અહીંયા આપણી પાસે આવશે y રેસ ટુ માઇનસ 4 dy બાય dx sin અપોન cos એટલે થઈ જશે tan x yનો -3 પાવર ઇક્વલ્સ ટુ 1. હવે જો જમણી બાજુનું વિધેય હવે કયા પ્રકારનું છે? તો એ માત્ર xનું વિધેય છે એવું આપણે કહી શકીએ. અચળ છે પણ કોઈ પણ અચળને આપણે xનું વિધેય તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. અહીંયા dy બાય dxનો કોએફિશિયન્ટ 1 નથી, પરંતુ અહીંયા જો સાપેક્ષ ચલ વિશે વિચારીએ તો એ yની બદલે કેટલો આવે છે? y રેસ ટુ -3 આવે છે. તો ચલો આ y રેસ ટુ -3ની બદલે આપણે નવો સાપેક્ષ ચલ વ્યાખ્યાયિત કરીને જોઈએ. તો ધારો કે આ y રેસ ટુ -3ની જગ્યાએ આપણે મૂકીએ છીએ z. તો વિકલન બંને બાજુ કરીએ xની સાપેક્ષે તો આપણી પાસે આવશે -3 yની 1 ઘાત ઓછી એટલે કે -4 ઘાત ઇન્ટુ dy બાય dx આવશે. સામે zનું વિકલન xની સાપેક્ષે તો dz બાય dx થઈ જશે. કિંમતો અહીંયા મૂકીએ. ક્યાં? તો કે સમીકરણ 2માં. તો કે સમીકરણ 2 પરથી આપણે શું લખી શકીએ? તો y રેસ ટુ -4 dy બાય dx એની જગ્યાએ લખી શકીએ dz બાય dx -3 અહીંયા છેદમાં જશે એટલે કે -1/3 ઇન્ટુ dz બાય dx લખી શકીએ. તો અહીંયા સમીકરણ 2માં અહીંયા રિપ્લેસમેન્ટ આવશે -1/3 dz બાય dx માઇનસ y રેસ ટુ -3ની જગ્યાએ આવશે z એટલે -tan x ઇન્ટુ z આવશે. સામે આવશે 1. પણ હજી અહીંયા પણ -1/3 સહગુણક તરીકે ચાલે નહીં. ત્યાં 1 બનાવવા માટે આપણે શું કરીશું? સમીકરણને -3 સાથે ગુણાકાર કરશું. તો આપણી પાસે થઈ જશે dz બાય dx માઇનસ પ્લસ 3 tan x ઇન્ટુ z બરાબર થશે -3 કારણ કે -3 સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ. હવે
હવે આ વિકલ સમીકરણ કયા સ્વરૂપનું છે? સુરેખ વિકલ સમીકરણ સ્વરૂપનું છે. તેનો મતલબ કે આનો ઉકેલ આપણે ટ્રેડિશનલ વેથી શોધી શકીશું. તો અહીં કે જે સુરેખ વિકલ સમીકરણ છે, તો અહીંયા px પહેલાં આઈડેન્ટિફાય કરો, પછી qx આઈડેન્ટિફાય કરો, pxનો ઉપયોગ કરીને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધો અને પછી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અને qxનો ઉપયોગ કરીને ઉકેલ મેળવો. તો px તરીકે શું આવશે? તો કે ઝેડનો સગુણક એટલે કે 3 tan x, qx તરીકે આવશે -3. તો એનો મતલબ કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન px dx એટલે કે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 3 tan x dx એટલે કે e રેઝ ટુ 3 log sec x, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે tan x નું ઇન્ટિગ્રેશન થશે log sec x. 3 પાવરમાં જશે, e અને log કેન્સલ થઈ જશે એટલે સેકનો 3 પાવર આવશે. આ શું બની જશે આપણા માટે? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. હવે ઉકેલની વાત કરીએ તો ઉકેલમાં સાપેક્ષ ચલ આપણો શું છે? z. તો કે z ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટિગ્રેશન ઓફ qx ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પ્લસ c. એટલે અહીંયા થઈ જશે z ઇન્ટુ સેકનો 3 પાવર ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઓફ સેકનો 3 પાવર અને એની જોડે ગુણાકારમાં આવશે -3 પ્લસ c. આ આપણા માટે શું આવશે? સિમ્પ્લિફાઈડ ફોર્મ આવશે. તો અહીંયા z ઇન્ટુ sec cube x ઇક્વલ ટુ -3 ઇન્ટુ sec cube x પ્લસ c કરવાનું છે. હવે આ sec cube xનું આપણે જે સંકલન કરવાનું છે એ સંકલન માટે આપણે ખંડસ્થ સંકલનનો નિયમ વાપરીશું. એટલે કે z ઇન્ટુ sec cube x ઇઝ ઇક્વલ ટુ -3. અહીંયા આપણે એક ભાગ લઈ લઈશું sec x અને એક ભાગ લઈ લઈશું sec સ્ક્વેર x dx. ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરી અને આ ઇન્ટિગ્રેશનનો આન્સર તમે મેળવી શકો છો. ઝેડની કિંમત જો આપણે પાછી મૂકીએ તો એ આવશે y રેઝ ટુ -3 એટલે જવાબ થશે sec cube x છેદમાં yની 3 ઘાત ઇક્વલ્સ ટુ ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કર્યા પછી આપણને અહીંયા આન્સર મળશે -3 tan x પ્લસ tan cube x પ્લસ કોન્સ્ટન્ટ. એટલે આપણો જોઈતો ઉકેલ મળી જશે અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોયું કે ટાઈપ 2 પ્રકારના વિકલ સમીકરણ કે જેને આપણે સુરેખ વિકલ સમીકરણમાં પરિવર્તિત કરી શકીએ તેનો ઉકેલ કેવી રીતે મેળવવો. આ ઉપરાંત આજ સુધી આપણે પ્રથમ કક્ષાના એવા વિકલ સમીકરણ જોયા કે જેનું પરિમાણ કેવું હોય? 1 હોય. હવે આવતા લેક્ચરથી આપણે પ્રથમ કક્ષાના એવા વિકલ સમીકરણ વિશે અભ્યાસ કરીશું કે જેનું પરિમાણ 1 કરતાં વધુ હોય. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.